નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેયસ વિદ્યાલયથી ધારા ટીચર. આજે આપણે ધોરણ 5માં વિષય ગણિત સમજીએ. આજે આપણે ગણિતમાં એક નવું પ્રકરણ સમજવાના છીએ. પ્રકરણ 5 તે સરખું દેખાય છે. તો ચાલો આપણે આ નવું પ્રકરણ સમજીએ. ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ. મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવેલી છે. તમે તે બનાવી શકો છો. જુઓ, પેટર્ન એ અને પેટર્ન બી તમને અહીં દર્શાવેલ છે. તમારી પેટર્ન બનાવો. તો અહીં જુઓ બાળકો, અહીં એ લોકો પેટર્ન બનાવી રહ્યા છે. કાગળનો ટુકડો લો. તમારે શું કરવાનું છે કે એક કાગળનો ટુકડો લેવાનો છે. ત્યારબાદ તેને વચ્ચેથી ઘડી વાળવાનો છે. ઘડીને ખોલો. ત્યારબાદ તે ઘડીને ખોલવાનું છે અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો. ત્યારબાદ જે તમે ઘડી ખોલો, આ રીતે તમે ઘડી વાળી હોય અને તેને પછી ખોલો એટલે વચ્ચે જે લીટી પડે ત્યાં એક ટીપું મૂકવાનું છે. તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય. તેને ખોલો અને જુઓ, અંદર સુંદર પેટર્ન તૈયાર છે. તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય. તમે કેટલી રીતે તે કરી શકો? તો જવાબ આવશે કે હા, હું આ પેટર્નને એવી રીતે કાપી શકું કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય. તે ફક્ત એક જ રીતે થઈ શકે છે. એટલે કે તે એક જ રીતે આપણે કરી શકીએ. ત્યારબાદ જુઓ બાળકો, આપણે આગળ સમજીએ કે આ પેટર્ન જુઓ. બાળકો, અહીં તમને એક પેટર્ન આપવામાં આવી છે. તૂટક રેખાના આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો. તમારે શું કરવાનું છે? જે તૂટક રેખા અહીં આપી છે તેનાથી આ વાળવાનું છે. એટલે કે કંઈક આ રીતે આવશે. વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. કારણ કે જુઓ, આ સાઈડ આ છે તો આ સાઈડ આ ઉપર છે, એટલે કે બરાબર ઢાંકશે નહીં. આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. હવે બીજો આકાર જુઓ. હવે તમને બીજો આકાર આપવામાં આવ્યો છે. જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તો જુઓ, આ ચિત્ર જુઓ, સરખું ચિત્ર છે બંને સાઈડ. એટલે કે તમે આ તૂટક રેખાથી તેને વાળો તો આ પ્રકારનું ચિત્ર જોવા મળે. એટલે કે જમણો અડધો તમને જે જમણો અને ડાબો ભાગ છે તે બંને એકબીજાને ઢાંકી દે છે. એટલે કે જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને ઢાંકશે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. તેથી આ 2 અડધા ભાગને દર્પણ સામું રાખતા પૂરું ચિત્ર બનશે. હવે આ ચિત્ર માટે એ જ રીતે વિચારો. હવે આ ચિત્ર આપ્યું છે તેના માટે વિચારો. જો અહીં તારાનું ચિત્ર આપ્યું છે. ત્યારબાદ હવે બાળકો, આપણે આગળ સમજીએ. અહીં બીજા કેટલાક ચિત્ર આપ્યા છે કે તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચતા આકારમાંથી કયો આકાર દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે. તો હવે ચિત્ર 1 છે તો ચિત્ર નંબર 1 અને 4માં, હવે 4 જુઓ તો 1 અને 4માં શેડ હોવાથી દર્પણ સામે રાખવાથી પૂરું એટલે કે એક સમાન ચિત્ર બનતું નથી. એટલે કે પૂરેપૂરું ચિત્ર બનતું નથી. ચિત્ર નંબર 3માં ઊભી લીટી મધ્યમાંથી પસાર થતી નથી. હવે ચિત્ર નંબર 3માં જુઓ, આપણે એમ જોઈએ તો આમાં ચિત્ર સરખું દેખાશે, પણ જુઓ આ જે લીટી છે તે પૂરેપૂરી એકદમ જે મધ્ય છે આ રીતે પસાર થતી નથી. એટલા માટે ચિત્ર 3માં ઊભી લીટી મધ્યમાંથી પસાર થતી નથી. તેથી તેમાં પણ દર્પણ સામે રાખવાથી પૂરું એટલે કે એક સમાન ચિત્ર બનતું નથી. એટલે કે આ રીતે ચિત્ર 1, 4 અને 3માં પૂરેપૂરું ચિત્ર બનતું નથી. ત્યારબાદ આપેલ ચિત્રમાંથી ચિત્ર નંબર 5 જુઓ. તો હવે ચિત્ર નંબર 5 જોઈએ. ત્યારબાદ 6, ચિત્ર નંબર 5, 6 જુઓ. ત્યારબાદ 7, 8, 7મું ચિત્ર આ રહ્યું, 8મું ચિત્ર અને 13મું ચિત્ર જુઓ બાળકો તમે.
ચિત્ર નંબર 13 અહીં માછલી આપી છે અને 15 જુઓ, અહીં 15 પણ આપ્યું છે, આ રહ્યું. તો આ જે ચિત્ર છે તેના આકારનો તૂટક રેખાથી દર્શાવેલો ભાગ દર્પણ સામે રાખવાથી પૂરું એટલે કે એક સમાન ચિત્ર બને છે. એટલે કે પૂરેપૂરું એક સમાન ચિત્ર બને છે. જુઓ, તમે ચિત્ર નંબર 8માં વ્યવસ્થિત જોઈ શકો છો કે અહીંયા જેવો છે તેવો જ ભાગ અહીંયા છે. એટલે કે અડધો ભાગ તમે દર્પણ સામે રાખો તો બીજો અડધો ભાગ તમને જોવા મળી શકે છે. આ જ રીતે જેટલા ચિત્ર મેં કહ્યા તેટલાના અડધો ભાગ તમે જોઈ શકો છો અને બીજા ચિત્રનો અડધો ભાગ જોઈ શકતા નથી. જે નંબર રહી ગયા તેના તમે અડધો ભાગ જોઈ શકતા નથી. ત્યારબાદ બાળકો આપણે આગળ સમજીએ કે દર્પણની રમત. અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો, એટલે કે તમારે દર્પણને તૂટક રેખા પર મૂકવાનો છે, તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં એ જેવું, એટલે કે અહીં તમને એ આપેલ છે તેના જેવું સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો કે જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે, એટલે કે આવો આકાર આપણને જોઈએ છે. એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે? તો જવાબમાં આવશે કે દર્પણને ઊભી તૂટક રેખા પર રાખવાથી, તેને ઊભી તૂટક રેખા પર રાખવાથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે અને જમણી તરફનો ભાગ દર્પણ નીચે ઢંકાશે. એટલે તમારે ઊભી તરફ રાખવું પડશે તો જ તમને એ આકાર જોવા મળશે. હવે સફેદ ખાનામાં એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય. એટલે કે આપણે દર્પણ રાખીએ તો તેના પછીનું ચિત્ર દેખાશે. તો જુઓ બાળકો, અહીં તમે જોઈ શકો, અહીં તમને અલગ અલગ આપેલ છે. તો તમને શું કીધું છે કે સફેદ ખાનામાં એક એવી રેખા દોરો, એટલે કે તમારે આ સફેદ ખાનું છે તેમાં એવી રેખા દોરવાની કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. તો જુઓ, આપણે આમાં દર્શાવીએ તો કંઈક આ પ્રકારે તમારે તૂટક રેખા દોરવાની છે. તો કંઈક આ પ્રકારે ચિત્રનો અડધો ભાગ તમે આ રીતે દર્પણ રાખતા તે પછીનું ચિત્ર દેખાય છે. ત્યારબાદ આમાં આપણે જોઈએ તો આ ચિત્રમાં અહીંથી ભાગ પડશે. તમારે વ્યવસ્થિત ભાગ પાડવાના છે. ત્યારબાદ અહીં જે વ્હાઇટ ચિત્ર છે તેમાં જ આપણે કરવાના છે. તો તમારે અહીં તમારી પાઠ્યપુસ્તકમાં ભાગ પાડીને દર્શાવવાનો છે. ત્યારબાદ આ છેલ્લું ચિત્ર છે તો તેમાં કંઈક આ પ્રકારે ભાગ પડશે. છેલ્લા ચિત્રમાં તમારે વ્યવસ્થિત ભાગ પાડવાના છે. જે મેં ભાગ બતાવ્યા તે તમારે વ્યવસ્થિત પાડવાના રહેશે.